ધર્મલોક પર આપ સૌનું અત્યંત હૃદયપૂર્વક સ્વાગત છે। આધ્યાત્મિકતાના આ પવિત્ર મંચ પર આજે આપણે કોઈ કાલ્પનિક વાતો નહીં પણ ગ્રહોની એ ગતિ વિશે ચર્ચા કરીશું જે ફેબ્રુઆરી 2026ના મહિનામાં તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવાની ક્ષમતા રાખે છે। જ્યોતિષ શાસ્ત્ર એ માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ એ સમયને ઓળખવાની એક કળા છે। જ્યારે આપણે જાણીએ છીએ કે પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે ત્યારે નૌકા ચલાવવી સરળ બની જાય છે। બરાબર એવી જ રીતે આ મહિનો તમારી રાશિ માટે સફળતાના પવન લઈને આવ્યો છે। ખાસ કરીને ફેબ્રુઆરી 2026માં ગ્રહોની જે ગોઠવણ થઈ રહી છે તે પાંચમા ભાવમાં ચાર મોટા ગ્રહોના મિલન સાથે શરૂ થાય છે જે તમારી બુદ્ધિ અને ભાગ્યને સીધી અસર કરશે। આપણે આ સમયગાળાને ખૂબ જ ગંભીરતાથી અને સરળ શબ્દોમાં સમજવો પડશે જેથી તમે તેનો મહત્તમ લાભ લઈ શકો। આ મહિનાની શરૂઆત 3 ફેબ્રુઆરીથી થાય છે જ્યારે બુધ દેવ પોતાનું સ્થાન બદલીને તમારા પંચમ ભાવમાં એટલે કે ત્રિકોણ સ્થાનમાં પ્રવેશ કરશે। બુધ એ સંદેશા વ્યવહાર અને તર્કનો સ્વામી છે। વ્યવહારિક જીવનમાં આનો અર્થ એ થાય કે જો અત્યાર સુધી તમે કોઈ ગૂંચવણમાં હતા અથવા કોઈ મોટો નિર્ણય લેતા ગભરાતા હતા તો હવે તમારી બુદ્ધિ એકદમ સ્પષ્ટ થઈ જશે। ધારો કે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અથવા બાળકોના શિક્ષણને લઈને ચિંતિત હોવ તો આ સમયે તમને સાચો રસ્તો જડશે। બુધ અહીં શનિની રાશિમાં હોવાથી તમને ઉતાવળિયા નહીં પણ ખૂબ જ સમજી વિચારીને લીધેલા નિર્ણયોમાં સફળતા અપાવશે। જે લોકો લેખન અથવા કળાના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે તેમના વિચારોને હવે વાસ્તવિક રૂપ મળવા લાગશે। ત્યારબાદ 5 ફેબ્રુઆરીએ તમારી રાશિના સ્વામી શુક્ર પોતે પણ આ જ પંચમ ભાવમાં બિરાજમાન થશે। જ્યોતિષમાં જ્યારે રાશિનો સ્વામી ત્રિકોણ ભાવમાં આવે ત્યારે તેને રાજયોગ સમાન ફળ માનવામાં આવે છે। આ સમયગાળામાં તમારું વ્યક્તિત્વ નિખરશે અને લોકો તમારી વાતો તરફ આકર્ષિત થશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય ઉત્તમ છે। જો તમને લાંબા સમયથી થાક કે માનસિક તણાવ રહેતો હોય તો આ દિવસોમાં તમે એક નવી ઉર્જાનો અનુભવ કરશો। સામાજિક પ્રસંગોમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં જો કોઈ મતભેદ ચાલતા હશે તો તે પ્રેમથી ઉકેલાઈ જશે। શુક્ર સુખ અને વૈભવનો કારક છે એટલે આ સમયમાં તમે તમારા ઘર માટે કોઈ ભૌતિક સુખની વસ્તુની ખરીદી પણ કરી શકો છો જે લાંબા ગાળે તમને આનંદ આપશે। 12 ફેબ્રુઆરીના રોજ જ્યારે સૂર્યદેવ આ જ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે એક અદ્ભુત શક્તિનો સંચાર થશે। સૂર્ય તમારી રાશિ માટે લાભ ભાવના સ્વામી છે। જ્યારે લાભેશ પોતે પંચમ ભાવમાં બેસીને પોતાના જ ઘર પર દ્રષ્ટિ કરે ત્યારે ધનલાભના માર્ગો કુદરતી રીતે ખુલવા લાગે છે। વાસ્તવિક જગતમાં આનો અનુભવ તમને એવી રીતે થશે કે તમારા અટકેલા નાણાં અચાનક પરત આવશે અથવા તમે જે મહેનત ભૂતકાળમાં કરી હતી તેનું ફળ હવે મળવાનું શરૂ થશે। અત્યાર સુધી રાહુ કે કેતુના પ્રભાવને કારણે જે કાર્યોમાં વિલંબ થતો હતો તે સૂર્યના પ્રતાપથી હવે ગતિ પકડશે। ખાસ કરીને સરકારી કામકાજમાં અથવા મોટા કોન્ટ્રાક્ટ મેળવવામાં તમને સફળતા મળી શકે છે। સૂર્ય તમને આત્મવિશ્વાસ આપશે કે હા હું આ કાર્ય કરી શકું છું અને આ જ આત્મવિશ્વાસ તમારી સફળતાની ચાવી બનશે। મંગળદેવની સ્થિતિ આ મહિનામાં સૌથી વધુ પ્રભાવશાળી રહેવાની છે। મંગળ તમારા ધન ભાવના સ્વામી છે અને તેઓ ઉચ્ચના થઈને કેન્દ્રમાં બિરાજમાન છે। જ્યારે મંગળ ઉચ્ચનો હોય ત્યારે તે વ્યક્તિને સાહસી અને પરિશ્રમી બનાવે છે। જો તમે પ્રોપર્ટી કે જમીનને લગતા કોઈ વ્યવહારમાં ફસાયેલા હોવ તો 23 ફેબ્રુઆરી સુધીનો સમય સોના જેવો છે। આ સમયગાળામાં તમે નવી મિલકત ખરીદી શકો છો અથવા જૂની મિલકત વેચીને મોટો નફો મેળવી શકો છો। મંગળની દ્રષ્ટિ તમારા કર્મસ્થાન પર હોવાથી નોકરીમાં તમારી પકડ મજબૂત થશે। તમારા શત્રુઓ જે તમારી પાછળ કાવતરા કરતા હતા તે હવે આપોઆપ શાંત થઈ જશે કારણ કે તમારી કાર્યશક્તિ અને પ્રભાવ એટલો વધી જશે કે કોઈ તમારી સામે ટકી શકશે નહીં। જે યુવાનો નવી નોકરી શોધી રહ્યા છે તેમને આ સમયમાં કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ઓફર મળી શકે છે। આ બધી અનુકૂળતાની વચ્ચે આપણે શનિદેવના પ્રભાવને પણ ભૂલવો ન જોઈએ। શનિ તમારા છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે અને તેઓ તમને શિસ્ત શીખવી રહ્યા છે। શનિદેવનું કહેવું છે કે સફળતા શોર્ટકટથી નહીં પણ સતત કરેલી મહેનતથી મળે છે। આ મહિનામાં તમને કામનું ભારણ થોડું વધારે લાગી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે આ મહેનત તમને ભવિષ્યમાં ખૂબ મોટા વળતર આપશે। શનિની 8મા ભાવ પરની દ્રષ્ટિ સૂચવે છે કે જીવનમાં અચાનક કોઈ મોટું પરિવર્તન આવી શકે છે જે શરૂઆતમાં કદાચ તમને પડકારજનક લાગે પણ અંતે તે તમારા હિતમાં જ હશે। આ પરિવર્તન
તમારી વિચારધારામાં અથવા તમારી કામ કરવાની પદ્ધતિમાં હોઈ શકે છે જે તમને વધુ પરિપક્વ બનાવશે. ગુરુ મહારાજની કૃપા પણ આ સમયે તમારી રાશિ પર વરસી રહી છે. ગુરુની દ્રષ્ટિ તમારી રાશિ પર હોવાથી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમને દૈવી સહાય મળતી રહેશે. ઘણીવાર એવું બનશે કે તમે કોઈ મુસીબતમાં હશો અને અચાનક કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તમારી મદદ કરી જશે અથવા તમને કોઈ એવો વિચાર આવશે જે તમારી સમસ્યાનો ઉકેલ લાવી દેશે. આ ગુરુની જ કૃપા છે જે તમને નકારાત્મકતાથી બચાવી રાખશે. જો તમે આધ્યાત્મિક સાધના કે મંત્ર જાપમાં રુચિ ધરાવતા હોવ તો આ મહિનો તમારી આંતરિક શક્તિને જાગૃત કરવા માટે શ્રેષ્ઠ છે. ગુરુ તમારી બુદ્ધિને સાત્વિક બનાવશે, જેનાથી તમે ખોટા રસ્તે જતા બચી જશો અને ધર્મપરાયણ જીવન જીવી શકશો. આ મહિનાનો સૌથી મોટો પ્રસંગ એટલે 15 ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રિ. ભગવાન શિવ એ કાળના પણ કાળ છે અને તેઓ ભાગ્યને બદલવાની ક્ષમતા રાખે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ દિવસે કરવામાં આવેલા ઉપાયો તમારી કુંડળીના દોષોને શાંત કરે છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શિવ મંદિરે જઈને મહાદેવને શુદ્ધ જળ અને બીલીપત્ર અર્પણ કરજો. જો શક્ય હોય તો પંચામૃતથી અભિષેક કરવો, કારણ કે શિવજીને અભિષેક અત્યંત પ્રિય છે. મહાશિવરાત્રિની રાત્રિએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ મળે છે અને જીવનમાં આવતા ગ્રહ દોષોની અસરમાં ઘટાડો થાય છે. ભોળાનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તમને જીવનના દરેક સંઘર્ષમાં લડવાની તાકાત આપશે. વાસ્તવિક ઉપાયોની વાત કરીએ તો આ મહિનામાં તમારે કેટલાક સરળ પણ ચોક્કસ નિયમોનું પાલન કરવું જોઈએ. દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, કારણ કે સૂર્ય તમારા લાભનો સ્વામી છે. સૂર્યને જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને આર્થિક અવરોધો દૂર થશે. મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગરીબોને કંઈક લાલ વસ્તુનું દાન કરવું. શુક્રને મજબૂત કરવા માટે શુક્રવારે ગાયને લીલું ઘાસ અથવા ગોળ ખવડાવવો, તેનાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. આ ઉપાયો માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તે તમારા મનોબળને મજબૂત કરવાની એક પદ્ધતિ છે જે તમને સકારાત્મક રાખશે. છેલ્લે એટલું જ કહીશ કે ગ્રહો તમને રસ્તો બતાવી શકે છે, પણ ચાલવાનું તો તમારે જ છે. ફેબ્રુઆરી 2026નો આ મહિનો તમને બધું જ આપવા માટે તૈયાર છે. બસ તમારે તમારી આળસ છોડીને તકને ઝડપી લેવાની છે. તમારા નસીબના દરવાજા હવે ખુલી રહ્યા છે અને બ્રહ્માંડની શક્તિઓ તમારી પડખે છે. આ આખા મહિના દરમિયાન તમારા વ્યવહારમાં નમ્રતા રાખજો અને વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં, કારણ કે આશીર્વાદમાં એ શક્તિ છે જે ગ્રહોની ચાલને પણ બદલી શકે છે. તમારી પ્રગતિ નિશ્ચિત છે, બસ શ્રદ્ધા અને ધીરજ સાથે આગળ વધતા રહો. મિત્રો, જો તમને આજની આ ખાસ રજૂઆત ગમી હોય અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારી એક લાઇક અને એક કોમેન્ટ અમને વધુ સારું કાર્ય કરવાની શક્તિ આપે છે. જો તમે હજુ સુધી આપણી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી ધર્મ અને જ્યોતિષ સાથે જોડાયેલી આવી જ સત્ય અને સચોટ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. આ વિડીયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સમયનો લાભ લઈ શકે. આપનો આજનો દિવસ અને આવનારો સમય અત્યંત મંગળમય રહે અને ભગવાન મહાદેવની કૃપા આપ સૌ પર સદાય વરસતી રહે, તેવી જ મંગલ કામના સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે. જય શ્રી રામ અને હર હર મહાદેવ.